નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, શહેરમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત આ કહાની છે. આ ઘટના તમારી આંખોમાં જરૂર આંસુ લાવી દેશે. તો મિત્રો, તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી અંત સુધી જરૂરથી સાંભળજો. જસીબેન ઘરમાં રહેલું છેલ્લું ઘરેણું હાથમાં લઈને તેમના સ્વર્ગસ્થ પતિ ધીરુભાઈની તસવીર સામે સજ્જડ નેત્રે બોલી રહ્યા હતા કે કેતનના બાપુ, દીકરાને ડૉક્ટર બનાવવાની આપણી ઈચ્છા હવે પૂર્ણતાના આરે છે. આજે આપણા પ્રેમના પ્રતીક એવા આ મંગળસૂત્રને વેચીને આપણા દીકરા કેતનના છેલ્લા સેમેસ્ટરની ફી ભરવા હું જઈ રહી છું. આપણા ઘરમાં રહેલી તમારી યાદગીરીના આ છેલ્લી જસણ છે. પરંતુ શું કરું, મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. આ મંગળસૂત્ર લગ્નના પ્રથમ દિવસે તમે મને કેટલા પ્રેમથી પહેરાવ્યું હતું, પરંતુ આજે હું લાચાર છું. કેતનના બાપુ, મને માફ કરજો. આ અણમોલ ભેટને હું હવે સાચવી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે આખરે તો હું પણ એક માં છું ને. આમેય હવે હું આ મંગળસૂત્રને પહેરવાની હકદાર પણ ક્યાં છું? અને આમેય દીકરાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે ને. મંગળસૂત્રનું વજન કરતી વખતે દુકાનદાર પ્રીતમભાઈની આંખમાં પણ જર્જરિયા આવી ગયા હતા. પ્રીતમભાઈ લાગણી ભાવે બોલ્યા કે આ 4 તોલાના મંગળસૂત્ર વિશે ખબર છે ભાભી તમને? પૂરું 1 અઠવાડિયું મારો જીવ ખાઈ ગયા હતા ધીરુભાઈ. આવી ડિઝાઇન મૂકજો, આ પારાને આમ મઢજો, આટલી જ લંબાઈ રાખજો. એમના એક એક શબ્દોમાં આપના પ્રત્યેનો પ્રેમ ભારોભાર છલકાતો હતો. આ મંગળસૂત્ર લેતા આજે મારો જીવ કોચવાઈ રહ્યો છે. ભાભી, હું તમને વચન આપું છું કે આ મંગળસૂત્રને 2 વર્ષ સુધી તમારી અનામત તરીકે હું સાચવી રાખીશ, અને આ મંગળસૂત્રને 2 વર્ષ સુધી હું નહીં ભાંગું. કેતનને નોકરી મળી ગયા પછી હું આ મંગળસૂત્રની જાતે જ મળીને એને જાણ કરીશ. ધીરુભાઈ એટલે રાખનું રતન, સાવ સામાન્ય મા બાપના દીકરા ધીરુભાઈ આપબળે અને મા બાપના પ્રોત્સાહનથી ભણી ગણીને કંપનીમાં ઊંચા હોદ્દા પર આરૂઢ થઈ ગયા હતા. શહેરના સારા વિસ્તારમાં ઘરનું મકાન પણ લેવાઈ ગયું હતું. સુશીલ અને સંસ્કારી એવા જસીબેન સાથે ધીરુભાઈના લગ્ન લેવાયા. મા બાપ સાથેનો આ હરિયોભર્યો પરિવાર જિંદગીનો સાચો આનંદ માણી રહ્યો હતો. એમાં પ્રથમ ખોળાના સંતાન તરીકે કેતનનો જન્મ થયો. સુખની છોડો સમાન લગ્ન જીવનના 16-17 વર્ષ પસાર થઈ ગયા હતા. ત્યાં અચાનક વિધાતાના લેખે લખાયેલ પ્રકોપ આ પરિવાર પર ઉતરી આવ્યો. પોતાના પ્રસંગે ધીરુભાઈ પોતાના મા બાપ સાથે ગાડી લઈને વતનમાં જઈ રહ્યા હતા. ત્યાં ગોજારો અકસ્માત સર્જાયો. મોટા ટ્રકે ધીરુભાઈની ગાડીને જોરદાર ટક્કર મારી. વૃદ્ધ મા બાપે તો ત્યાં જ દમ તોડી દીધો. ધીરુભાઈના ખોળિયામાં થોડી ચેતના હતી. દવાખાને પાણીની જેમ પૈસો વાપર્યો, પરંતુ માથામાં થયેલ ગંભીર ઈજાના કારણે ધીરુભાઈનું મૃત્યુ થયું. જીવનના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે ધીરુભાઈએ હાથના ઈશારાથી જસીબેનને કંઈક કહ્યું. એટલે જસીબેન સમજી ગયા હતા કે તું બીજા લગ્ન કરી લેજે, એવું કહેવા માગે છે. બોલી શકવાની સ્થિતિમાં ન હોવા છતાં જસીબેને પાસે ઊભેલા 15 વર્ષના દીકરા કેતનના માથા પર હાથ મૂકીને ઈશારાથી ઉત્તર આપ્યો કે દીકરાને મોટો કરીને અને એના સહારે જિંદગી જીવી લઈશ. મા દીકરાને રોતા કકળતા મૂકીને ધીરુભાઈએ આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય લઈ લીધી. ધીરુભાઈના વીમા પોલિસીની મોટાભાગની રકમ દવાખાનાનું બિલ ચૂકવવામાં જ વપરાઈ ગઈ હતી. 10મા ધોરણમાં અભ્યાસ કરતા કેતનને ડૉક્ટર બનવા માટે હજી પાકા 8 વર્ષ કાઢવાના હતા. કેતનને ડૉક્ટર બનવાની આખા પરિવારની ઈચ્છા હતી. એ ઈચ્છા હવે એકમાત્ર જસીબેનની જ રહી ગઈ હતી. બચત વપરાતી ગઈ. કેતન MBBSના બીજા વર્ષમાં પહોંચી ગયો હતો. બાકીના 3 વર્ષ માત્ર જસીબેનના ઘરેણાના સહારે જ પસાર કરવાના હતા. જોકે છેલ્લે 25-30 લાખનું મકાન તો હતું, પરંતુ ધીરુભાઈની યાદો સાથે જોડાયેલ મકાનને જસીબેન બને ત્યાં સુધી
ગુમાવવા નહોતા માગતા. બસ એટલે જ તો જસીબેન 5-5 ઘરે ઘરકામ કરવા જતા હતા. કેતન વડોદરામાં MBBS કરી રહ્યો હતો, જે 6 મહિને એક વખત ઘરે આવતો હતો. 6 મહિનાની હાથ ખર્ચી જસીબેન કેતનના હાથમાં આપી દેતા હતા. ક્યારેક ક્યારેક કેતન જસીબેનને જરૂર પૂછી લેતો હતો કે મમ્મી, મને અભ્યાસ કરાવવાના રૂપિયા તો આપણી પાસે છે ને? હા બેટા, તારા પપ્પા આપણા માટે ઘણું મૂકીને ગયા છે. તું બિલકુલ ચિંતા નહીં કરતો. તારું શરીર સાચવજે અને કપડાં લત્તા અને ખાવા પીવામાં કાંઈ કંજુસાઈ નહીં કરતો. જસીબેન દીકરાને સતત સાંત્વના આપતા. જસીબેન સવારે જલ્દી ખાઈને કામ કરવા નીકળી જતા હતા. તે લગભગ સાંજે ઘરે પાછા આવતા. 5-5 ઘરના કામમાં આખો દિવસ પસાર થઈ જાય. ઘણી વખત તો એટલા બધા થાકેલા હોય કે છેલ્લા ઘરે કામ કરતા હોય ત્યારે એ ઘરનો કોઈ માણસ દયાભાવે પોતાના વાહન પર જસીબેનને ઘર સુધી મૂકી પણ જાય. જસીબેન જ્યાં કામે જતા હતા ત્યાં હજી સુધી કોઈને ખબર પણ ન હતી કે જસીબેન ડૉક્ટરનો અભ્યાસ કરતા એક દીકરાની મા છે. તો કેતનને પણ ક્યાં ખબર હતી કે એની મમ્મી દીકરાના અભ્યાસ માટે કાળી મજૂરી કરી રહી છે. જસીબેનનો પરિવાર તો પહેલેથી જ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો જ. કોઈ પણ ધાર્મિક પ્રસંગને ઉજવણીમાં ધીરુભાઈનો સિંહ ફાળો રહેતો. ધાર્મિક પૂજા પાઠોમાં તો જસીબેન સૌથી મોખરે હોય. ફંડ ફાળો તો સૌ પ્રથમ જસીબેનના નામે લખાયેલો હોય. ધીરુભાઈના નિધન પછી પણ જસીબેને પોતાની નિર્ધનતાને છુપાવીને જ રાખી હતી. બાપડા બિચારા થઈને જીવવું એ એમના લોહીમાં હતું જ નહીં. એટલે તો સોસાયટીના લોકોને ખબર ના પડે એમ છેક 3જા નંબરની સોસાયટીમાં ઘરકામ કરવા જતા હતા. આત્મનિર્ભર સોસાયટીની કેટલીક મહિલાઓને આ બધું ખૂંચવા લાગ્યું હતું. અંદરને અંદર ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. વિધવા છે તોય ફાંકાનો તો પાર નથી. એમાં વળી બીજી મહિલાઓએ સૂર પુરાવ્યો. ક્યાંથી ફાંકો ઓછો થાય? એક તો રૂપાળી છે અને પાછી વિધવા. ઘણી કમાણી કરી લેતી હશે. નથી જોતા સવારે વહેલી ઉઠીને ઘરેથી નીકળી જાય છે. આખા ગામમાં ભાટકતી છેક સાંજે ઘરે આવે છે અને ઘણીવાર તો કોઈ આદમી ઘર સુધી મૂકી પણ જાય છે. છોકરો થોડું કંઈ એમને એમ ડૉક્ટરનું ભણતો હશે. આપણે કમાઈને તો તૂટી મરીએ છીએ તોય પૂરું નથી થતું અને આ મા દીકરો લેર કરે છે. લોકોના મોઢે થોડું કંઈ ગરણું બંધાય છે. બિચારા જસીબેન આ વાતથી બિલકુલ અજાણ હતા. છેલ્લા સેમેસ્ટર વખતે કેતનની નજર સામે જ અભ્યાસ કરતી દિવ્યા વડોદરાની જ વતની હતી. એટલે દિવ્યાના માતા પિતાએ પણ કેતનને જોઈ લીધો હતો. એક દિવસ જસીબેનને વડોદરા બોલાવીને બધું પાકું કરી દેવામાં આવ્યું. અભ્યાસ પૂરો થયો એટલે દિવ્યા અને કેતનના એકદમ સાદગીથી લગ્ન કરવાનું નક્કી થયું. જસીબેનની તો ખુશીનો કોઈ પાર નહોતો. હવે તો કેતનની સાથે દિવ્યા પણ શહેરમાં પોતાના ઘરે આવવા લાગી હતી. સોસાયટીમાં ખબર પડતા જ ઘણાના મોઢે માનવ સહજ અદેખાઈ ઉપસી આવી હતી. પતિ પત્ની બંને ડૉક્ટર. એ અદેખાઈને લોકો જસીબેનના ચારિત્ર સાથે જોડીને પ્રચાર કરવા લાગ્યા. આ વાત કેતનના કાન સુધી પહોંચી ગઈ. લોકોની વાતો સહન ન થતાં એક દિવસ કેતને જસીબેનને પૂછી લીધું કે મમ્મી, તમે આખો દિવસ ઘરે તો હોતા નથી, તો શું તમે ક્યાંય કામ ધંધો કરવા જાઓ છો? અરે ના દીકરા, ઘણીવાર હું મારી બેનપણીના ઘરે પાપડ વણવા જાઉં છું અને કોઈ વાર કથા કીર્તનમાં પણ હાજરી આપું છું. ઘરે એકલી નવરી બેઠી રહીને હું શું કરું? જૂઠું બોલીને તો જસીબેનને ખુદને અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ પોતાના પ્રાણથી એ પ્યારા કાળજાના કટકાને હું તારા માટે મજૂરીએ જાઉં છું એવું કહેવું જસીબેનને યોગ્ય ન લાગ્યું. જસીબેનને તો દીકરાના પૂછાયેલા પ્રશ્નોમાં માત્ર લાગણી ભાવ જ દેખાયો હતો. એમને ક્યાં ખબર હતી કે સગો દીકરો પોતાની સગી જનેતાને શંકાના ભાવથી જોઈ રહ્યો છે. બસ ત્યારથી કેતન અને દિવ્યાને શંકા દ્રઢ થઈ ગઈ. કેતન હવે ડૉક્ટર બની ગયો હતો. નજીકના એક મોટા ગામડામાં પ્લેસમેન્ટ મળી ગયું.
એ જ દિવસે દિવ્યાને પણ પ્લેસમેન્ટ મળી ગયું. જસીબેનની ખુશીનો કોઈ પાર નહોતો. એમની મહેનત આખરે રંગ લાવી હતી. નોકરી મળવાના દિવસે જ દિવ્યા અને કેતનના ફૂલહાર થઈ ગયા. જસીબેનની ખુશી ડબલ વધી ગઈ. જસીબેન ધીરુભાઈની તસવીર સામે ખૂબ રોયા. જુઓ કેતનના બાપુ, આજે આપણા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે. આપણા બધા જ મનોરથો પૂરા થયા છે. અઠવાડિયા પછી નોકરી અને સાદગી ભર્યા લગ્નની ખુશીમાં સોસાયટીનું જમણવાર ગોઠવાયું. જસીબેને 5 મકાનોના પરિવારોને પણ જમવા માટે આમંત્રિત કર્યા હતા, જ્યાં તેઓ ઘરકામ કરવા જતા હતા. જમણવારના દિવસે આખી સોસાયટી સહિત એ 5 પરિવારો પણ પધાર્યા હતા. ત્યારે જસીબેને કહ્યું હતું કે હું તમને બધાને વિનંતી કરું છું કે હું તમારા ઘરે કામ કરવા આવું છું એ વાત મારા દીકરા કે પછી કોઈને જણાવતા નહીં. જસીબેનની આજીજી સાંભળીને એ 5 પરિવાર ભાવવિભોર થઈ ગયા હતા. જસીબેને તો ધીરુભાઈને પણ પ્રેમથી આમંત્રણ આપ્યું હતું, પરંતુ હજી સુધી તેઓ ક્યાંય દેખાતા ન હતા. જસીબેન ફરી ફરીને સૌને આગ્રહપૂર્વક જમાડી રહ્યા હતા, પરંતુ પેલા 5 પરિવાર તરફ તેમનું વિશેષ ધ્યાન હતું. અને વિશેષ ધ્યાન કેમ ના હોય? માગ્યા રૂપિયા એ લોકો જ આપતા હતા. ભોજન સમારોહમાં સોસાયટીના લોકોનો ગણગણાટ ચાલુ હતો. એમાં વળી પેલા 5 પરિવારના 20-25 અજાણ્યા માણસોને જોઈને કેટલીક સ્ત્રીઓ તો કેતન અને દિવ્યા પાસે આવીને અંદરો અંદર વાતો કરીને બંનેને સંભળાવા લાગી કે આ અજાણ્યા લોકો જ આ રૂપાળી વિધવાના દલાલો લાગે છે. જુઓ કેવો આગ્રહ કરી કરીને જમાડી રહી છે. કળિયુગનો કહેર કહો કે વિધિની વક્રતા. કાચા કાનના ડૉક્ટર કેતને અજાણ્યા 1-2 જણ પાસે જઈને હળવેકથી પૂછી લીધું કે મારા મમ્મીને તમે કઈ રીતે ઓળખો છો? ધર્મ સંકટમાં ફસાયેલા એ 2 જણાએ થોથવાતા મને પ્રત્યુત્તર આપ્યો કે ઘણીવાર તમારા મમ્મી અમારે ત્યાં બેસવા આવતા. અમારા ફેમિલી સાથે તેમને સારા સંબંધો છે. ત્યારે જસીબેન ફરતા ફરતા ત્યાં આવીને બોલ્યા કે તમે સૌ તો અમારા ખાસ મહેમાન છો, ધરાઈને જમજો. કેતનના મગજમાં શંકા નામના કીડાએ એને પૂરેપૂરો ભ્રમમાં નાખી દીધો. કેતન તો કાપો તોય લોહી ના નીકળે એવો થઈ ગયો. જમણવાર પૂરો થયો એટલે જસીબેન ઝડપથી ઘરે આવ્યા. ધીરુભાઈની તસવીર સામે તેઓ અચાનક રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કેતનના બાપુ, મારી કંઈ ભૂલ થાય છે કે શું? આવા આનંદના અવસર પર મને શાંતિ કેમ નથી મળતી? શું મેં છેલ્લા 3 વર્ષ કાળી મજૂરી કરી છતાં આ પાવન પ્રસંગે કેતનને સત્ય હકીકત ન જણાવી એ મારી ભૂલ છે? પરંતુ કેતનના બાપુ, એ હકીકત તો હું અત્યારે કેતનને નહીં જણાવું. મને માફ કરજો. જસીબેન સ્વર્ગસ્થ પતિની તસવીર સામે વલોપાત કરી રહ્યા હતા. ત્યાં ઝડપભેર કેતન અને દિવ્યા ત્યાં આવી પહોંચ્યા. આવતા વેત કેતન જસીબેન પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો કે તે તો બદનામ કરી દીધા અમને, અને બદનામ કરી દીધી આ આખી સોસાયટીને. તું માના નામ પર કલંક છે. આખો દિવસ બહાર ભટકીને શું પ્રાપ્ત કર્યું તે? મારા પપ્પા ઘણો પૈસો મૂકીને ગયા હતા, તો પછી તારે શેની ભૂખ હતી? જસીબેનની આંખો ચકડવકડ ફરવા લાગી. આકાશ તૂટીને તેમના માથા પર પડતું હોય એવો એમને ભાસ થયો. દીકરો આ શું બોલી ગયો? જસીબેને 3જા નંબરની સોસાયટી તરફ દોટ મૂકી. સોસાયટી બહાર ઝડપથી નીકળતી વખતે જીપ ગાડી નીચે આવી ગયા અને ઘડીભરમાં તો લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું. જસીબેનનું આખે આખું માથું ચગદાઈ ગયું હતું. થોડી જ વારમાં પછી કેતન અને દિવ્યા પણ ત્યાં આવી પહોંચ્યા. એટલી વારમાં તો જસીબેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પેલા 5 ઘરના પરિવારો તો હજી દરવાજા બહાર જ પહોંચ્યા હતા. કોઈનો અકસ્માત થયો છે એ સાંભળીને જોવાની જિજ્ઞાસા સાથે ત્યાં આવ્યા અને જોયું તો અરે, આ તો જસીબેન. 2-3 સ્ત્રીઓથી રહેવાયું નહીં. તેઓ જસીબેનના મૃત શરીર પાસે આવીને વલોપાત કરવા લાગી. અરે જસીબેન, અચાનક તમને શું થઈ ગયું? સુખના 4 દિવસ જોવા તો રોકાવું હતું. જસીબેને
પાંચ ઘરની કાળી મજૂરી કરીને દીકરાને ડૉક્ટર બનાવ્યો હતો અને સુખને જોવા એક દિવસ પણ ના રોકાયા. હજી કેતન અને દિવ્યા જળ બનીને ઊભા જ હતા. વલોપાત કરતી સ્ત્રીઓનો અવાજ તેમના કાને અથડાયો. આ એ જ સ્ત્રીઓ હતી જે સ્ત્રીઓને જસીબેન ખાસ આગ્રહ કરીને જમાડતા હતા. ત્યાં ભીડમાંથી વધુ એક ડૂસકું સંભળાયું. પ્રીતમભાઈ સોની હાથમાં મંગળસૂત્ર પકડીને ઊભા હતા અને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા કે ભાભી, હું થોડો મોડો પડ્યો. દીકરાના અભ્યાસ માટે તમે વારાફરતી વેચેલ ઘરેણાં તો મારી પાસે અત્યારે નથી, પરંતુ ધીરુભાઈએ ખૂબ જ પ્રેમથી બનાવી આપેલ મંગળસૂત્રને મેં આપેલા વાયદા પ્રમાણે સાચવીને રાખ્યું છે. આજે હું કેતનને તમારી સાક્ષીએ આપીને તમારી કર્તવ્ય નિષ્ઠાને વંદન કરવા આવ્યો છું. તમે કંઈક તો બોલો. આ દેવી સમાન મારા ભાભીને અચાનક શું થઈ ગયું? એ વખતે કેતન અને દિવ્યા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. ભેગા થયેલા સોસાયટીના લોકો પણ હવે પસ્તાવાના આંસુ વહાવી રહ્યા હતા. કેતન દિવ્યા સાથે જસીબેનના મૃત શરીર પાસે આવ્યો, પરંતુ બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે હવે એ ખોડિયું ચેતનમાંથી અચેતન બની ગયું હતું. એમાંથી મા નામની ચેતના ક્યારની નીકળી ચૂકી હતી. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.